બાર તાલુકાના પ્રગતિશીલ ખેડૂત શ્રીકાંતભાઈ અને કુંદનભાઈએ થાઈ વનજાતના જામફળની ખેતીમાં નવી પહેલ કરી છે। માત્ર ને માત્ર 3 વર્ષમાં જ તેઓ આ ક્ષેત્રે સફળતા મેળવી ચૂક્યા છે। તેમની આ સિદ્ધિ આસપાસના ખેડૂતો માટે પ્રેરણાનું કામ કર્યું છે। બાર તાલુકાના પ્રગતિશીલ ખેડૂત શ્રીકાંતભાઈ અને કુંદનભાઈએ થાઈ વાન જાતના જામફળની ખેતીમાં એક નવી પહેલ કરી છે અને માત્ર 3 વર્ષમાં જ તેઓએ આ ક્ષેત્રે સફળતા મેળવી ચૂક્યા છે। તેમની આ સિદ્ધિ આસપાસના ખેડૂતો માટે પ્રેરણાનું કામ કર્યું છે। જામફળ એક એવું ફળ છે કે જે આરોગ્ય માટે અગત્યના અત્યંત ફાયદાકારક છે। તેમાં વિટામિન સી, પોટેશિયમ, ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે। જામફળ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં, પાચન તંત્રને સ્વસ્થ રાખવા, હૃદયરોગની જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય છે। આ ઉપરાંત જામફળની ખેતી ખેડૂતો માટે આર્થિક રીતે લાભદાયી છે। જામફળની ખેતીથી થતા ફાયદામાં જેમ સારી આવક થાય, વાન જાતના જામફળની માંગ બજારમાં વધુ હોય છે અને તેનાથી સારી કિંમત મળે છે। રોજગારીની તક, જામફળની ખેતીથી ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની તકો સર્જાય છે અને પર્યાવરણ માટે ફાયદાકારક જામફળના વૃક્ષો પર્યાવરણ માટે ફાયદાકારક છે। તેઓ માટીને સુરક્ષિત કરે છે અને વાતાવરણને શુદ્ધ રાખે છે। શ્રીકાંતભાઈ, કુંદનભાઈએ થાઈ વન જાતના જામફળની ખેતીમાં નવી તકનીકો અપનાવી છે અને તેમના અનુભવોને ખેડૂતો માટે પ્રેરણાદાયી બનાવ્યા છે। તેમણે જામફળની ખેતીમાં સફળતા મેળવી સાબિત કર્યું છે કે આધુનિક ખેતીએ પદ્ધતિ અપનાવી ખેતીમાં સારું પરિણામ મેળવી શકાય। શ્રીકાંતભાઈ અને કુંદનભાઈની સફળતાને આપણને જે બાબતની જાગૃતિ કરાવી છે કે જામફળની ખેતી એ ખેડૂતો માટે એક સારો વ્યવસાયિક વિકલ્પ બની શકે છે। સરકાર અને ખેતી વિષયક સંસ્થાઓએ ખેડૂતોને જામફળ ખેતી માટે પ્રોત્સાહિત કરવા જ જોઈએ। મારું નામ કુંદન કુમાર ઠાકોરભાઈ પટેલ, પદ્માવતી ફ્રૂટ ફાર્મ, મુકામ સવેલા કંપા, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી। અમે આ જામફળની ખેતી છેલ્લા 3 વર્ષથી કરીએ છીએ। જામફળની ખેતીમાં આ જે જામફળ છે એ વેરાયટી થાઈ 1 kg છે અને અમે વાલિયા ડિસ્ટ્રિક્ટમાંથી ઝારવી નર્સરીમાંથી લાવીને રોપણી કરેલ છે। આનું ઉત્પાદન ખરેખર ખેડૂત જો સારી ટ્રીટમેન્ટ ને કરે તો આમાં ઘણું સારું ઉત્પાદન આવતું હોય છે। છોડ દીઠ લગભગ 50 ફ્રૂટ સિઝનમાં આવે અને એની સાઇઝ મિનિમમ 500 ગ્રામ ગણીએ તો બમ્પર પ્રોડક્શન આવે છે। અને આ ખેતીમાં ગવર્મેન્ટ તરફથી પણ ખૂબ સારી સહાય આપવામાં આવે છે। એની ઉપર જે બેગિંગ કરવામાં આવે છે એની પણ સહાય આપવામાં આવે છે। તદુપરાંત ડ્રીપમાં બી સહાય આપવામાં આવે છે। એટલે ગવર્મેન્ટ પણ ખેડૂતલક્ષી જે કાર્યક્રમો કરે છે એનાથી ખેડૂતોને ઘણો જ ફાયદો થાય છે અને આ ખેતી કરવાથી ખેડૂતોને લાભ થાય ને થાય જ છે। થેન્ક યુ। રિપોર્ટર હિતેન્દ્રસિંહ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, અરવલ્લી।